નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સુરતમાં હીરાના કારીગર સાથે બનેલી એક અદ્ભુત ઘટના પર. અને આ કથામાં આપણે આગમના જીવનના સંઘર્ષને ખૂબ ઊંડાણથી જોઈશું. સુરત શહેર જગતભરમાં હીરાના વેપારના નામથી ચમકે છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતું આ શહેર દિવસે ને દિવસે ધનિક થતું જાય છે. મોટા મોલ, ઝગમગાટ ભરેલા શોરૂમ અને બજાર બધું જ અદ્ભુત લાગે છે. પરંતુ આ ચમકધમક પાછળ છુપાયેલી છે હજારો સામાન્ય કારીગરોની પરિશ્રમભરી જિંદગી. એ જ કારીગરોમાંનો એક હતો આગમ. આગમનું ગામ ઘણું નાનું હતું અને ગામમાં મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર હતા. ગામના પિતા પણ એક નાના ખેડૂત હતા. તેમની પાસે જમીનનો એક નાનકડો ટુકડો હતો. એ જમીન પર વરસાદ આધારિત ખેતી થતી હતી. વરસાદ સારો થાય તો ઘરમાં અનાજ આવે, નહીતર ભૂખ્યા સૂવાનો વારો આવતો. આગમ બાળપણથી જ ગરીબી જોતો આવ્યો હતો. ઘરમાં ક્યારેય પૂરતું ખાવાનું ન મળતું. તેના પિતા રાત દિવસ ખેતરમાં કાળી મજૂરી કરતા, પણ કુદરત ક્યારેય સાથ ન આપતી. સતત 3 વર્ષથી વરસાદ ન પડવાને કારણે ગામમાં દુકાળ જેવી પરિસ્થિતિ હતી. ખેતરમાં વાવેલું બિયારણ પણ નિષ્ફળ ગયું હતું. પિતાના માથે ગામના સાહુકારનું મોટું દેવું થઈ ગયું હતું. સાહુકારના માણસો અવારનવાર ઘરે ઉઘરાણી માટે આવતા અને પિતાને અપમાનિત કરતા. આગમ આ બધું ખૂણામાં ઊભો જોતો અને તેનું નાનકડું હૃદય રડી ઉઠતું. તેને થતું કે હું મોટો થઈને મારા પિતાનું બધું દેવું ચૂકવી દઈશ. આગમની માતા એક અત્યંત પ્રેમળ અને ધાર્મિક સ્ત્રી હતી. તે આખો દિવસ ઘરનું કામ કરતી અને બીજાના ખેતરમાં છૂટક મજૂરી કરવા પણ જતી. પોતાની થાળીનું અનાજ તે પોતાના બાળકોને ખવડાવી દેતી અને પોતે પાણી પીને સૂઈ જતી. આગમને ભણવાનો ખૂબ શોખ હતો. તે ગામની સરકારી શાળામાં ભણતો હતો. ભણવામાં તે ખૂબ જ હોશિયાર હતો અને શિક્ષકો પણ તેના વખાણ કરતા. પણ ઘરની આર્થિક સ્થિતિ તેને ભણવા દે તેવી ન હતી. એક દિવસ સાહુકાર ઘરે આવ્યો અને તેણે ચીમકી આપી કે જો અઠવાડિયામાં પૈસા નહીં મળે તો તે ખેતર જપ્ત કરી લેશે. પિતા ખૂબ જ નિરાશ થઈ ગયા અને તેમણે ખાવા પીવાનું છોડી દીધું. આગમ હવે 8મા ધોરણમાં પહોંચ્યો હતો. તેને સમજાઈ ગયું હતું કે જો હવે તે કંઈ નહીં કરે તો તેનો પરિવાર રસ્તા પર આવી જશે. તેણે એક મોટો નિર્ણય લીધો. તેણે પોતાની માતાને કહ્યું કે હું હવે શાળાએ નહીં જાઉં, મારે કામ શોધવું છે. માતાએ તેને સમજાવ્યું કે બેટા, ભણતર ખૂબ જરૂરી છે. પણ આગમ પોતાની વાત પર અડગ રહ્યો. તેણે કહ્યું કે અત્યારે ઘરને મારી કમાણીની જરૂર છે. ગામના કેટલાક લોકો સુરત હીરા ઘસવા જતા હતા. આગમે સાંભળ્યું હતું કે સુરતમાં ખૂબ પૈસા મળે છે. તેણે પિતાને વાત કરી કે મારે પણ સુરત જવું છે. પિતાએ પહેલાં તો ના પાડી, પણ દીકરાની જીદ અને ઘરની મજબૂરી સામે તેઓ ઝૂકી ગયા. ગામમાંથી સુરત જવા માટે બસ ઉપડવાની હતી. આગમની માતાએ તેને એક નાના થેલામાં થોડા જૂના કપડાં અને રસ્તામાં ખાવા માટે 2 રોટલી અને અથાણું બાંધી આપ્યું. વિદાય લેતી વખતે માતાની આંખોમાંથી સોંધાર આંસુ વહેતા હતા. માતાએ આગમના માથે હાથ મૂકીને કહ્યું, બેટા, શહેર ખૂબ મોટું છે, ત્યાં સંભાળીને રહેજે. કોઈની સાથે ખોટું કામ ક્યારેય ન કરતો. ભૂખ્યો રહેજે, પણ બીજાનું દિલ ન દુભાવતો. ગમે તેવી પરિસ્થિતિ આવે પણ ઈમાનદારી રાખજે. એ જ સાચો હીરો છે. પૈસા કમાવાની લાલચમાં કોઈ ખોટો રસ્તો ન પકડતો. આ શબ્દો આગમના હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગયા. તેણે માતાના ચરણ સ્પર્શ કર્યા અને બસમાં ચડી ગયો. બસમાં બેઠા પછી પણ તેની નજર પાછળ છૂટી રહેલા ગામ અને તેના માતા પિતા પર જ હતી. બસ જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ આગમના મનમાં અનેક વિચારો આવતા હતા. સુરત કેવું હશે? ત્યાં મને કામ મળશે કે નહીં? શું હું મારા પરિવારની મુશ્કેલીઓ દૂર કરી શકીશ? રસ્તામાં આવતા ગામડાઓ અને શહેરો જોતો જોતો તે સુરત તરફ આગળ વધી રહ્યો હતો. આખી રાતની મુસાફરી પછી પહેલી સવારે બસ સુરત શહેરમાં પ્રવેશી. સુરત પહોંચતા જ એ શહેર તેને ખૂબ મોટું લાગ્યું.
ઊંચી ઇમારતો, મોટી સડકો, હીરાની ઓફિસોના મોટા મોટા બોર્ડ અને રસ્તા પર દોડતા હજારો લોકો જોઈને ગામના શાંત વાતાવરણની સામે આ શહેર ખૂબ જ અજાણ્યું અને ડરામણું લાગતું હતું. આગમ બસ સ્ટેન્ડ પર ઉતરીને થોડી વાર તો અવાક થઈને બધું જોતો જ રહ્યો. તેને સમજ નહોતી પડતી કે ક્યાં જવું, પણ તેના મનમાં એક આશા હતી કે અહીંથી તેના ઘરનું ભવિષ્ય બદલાઈ શકે છે. તેણે પોતાના ગામના એક ઓળખીતા માણસનું સરનામું લીધું હતું. તે માણસ સુરતમાં વર્ષોથી રહેતો હતો અને હીરા ઘસવાનું કામ કરતો હતો. આગમ તેને શોધતો પરાસા વિસ્તારમાં પહોંચ્યો. ત્યાં બધે હીરાના કારખાનાઓનો અવાજ આવતો હતો. ઘંટીઓના અવાજથી આખો વિસ્તાર ગુંજતો હતો. લોકો ઉતાવળમાં આમ તેમ જઈ રહ્યા હતા. કોઈને કોઈની સાથે વાત કરવાનો સમય ન હતો. આગમે મહા મહેનતે એ ઓળખીતા માણસને શોધી કાઢ્યો. એ ઓળખીતો માણસ હીરા કાપવાના એક મોટા કારખાનામાં જૂનો અને અનુભવી કારીગર હતો. તેણે આગમને જોયો અને પૂછ્યું કે તો અહીં કેમ આવ્યો છે? આગમે પોતાની બધી પરિસ્થિતિ કહી સંભળાવી અને કહ્યું કે મારે કોઈ પણ હિસાબે કામ જોઈએ છે. પેલા માણસને આગમ પર દયા આવી. તેણે આગમને કહ્યું કે હીરાનું કામ એટલું સહેલું નથી જેટલું તું વિચારે છે. પણ આગમે કહ્યું કે હું ગમે તેવી મહેનત કરવા તૈયાર છું. તે માણસ આગમને કારખાનાના માલિક પાસે લઈ ગયો. માલિક પોતાની કેબિનમાં બેઠા બેઠા હીરાનું વજન કરી રહ્યા હતા. આગમે પહેલીવાર આટલા બધા હીરા એક સાથે જોયા હતા. પેલો માણસ બોલ્યો, સાહેબ, આ છોકરો અમારા ગામનો છે. ઘરની પરિસ્થિતિ સારી નથી, ખૂબ મહેનતું છે અને કામ શીખવા માંગે છે. તેને કંઈક કામ આપો. માલિકે આગમ તરફ થોડી શંકા સાથે જોયું. માલિકે કડક અવાજમાં કહ્યું, અહીં ઘણા છોકરાઓ ગામડેથી આવે છે. 2-3 દિવસ કામ કરે છે અને પછી કંટાળીને ભાગી જાય છે. હીરાનું કામ સહેલું નથી. સવારે 9થી સાંજના 7 વાગ્યા સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવું પડે છે. આંખો અને હાથ બધું જ એકાગ્ર કરવું પડે છે. જો તમારામાં ધીરજ ન હોય તો અત્યારે જ ના પાડી દે. માલિકની વાત સાંભળીને આગમને થોડો ડર લાગ્યો, પણ તેણે પોતાના પિતાનો ઉદાસ ચહેરો યાદ આવ્યો. તેણે પૂરા આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, સાહેબ, હું ક્યારેય ભાગીશ નહીં. મારે કામ શીખવું છે અને ગમે તેવી મહેનત કરવી પડે તો પણ હું કરીશ. મને બસ એક તક આપો. માલિકને આગમની આંખોમાં રહેલી સચ્ચાઈ અને મજબૂરી દેખાઈ. માલિકે કહ્યું કે સારું, કાલથી કામે આવી જજે. શરૂઆતમાં તેને શીખવા માટે બેસાડીશ. પગાર બહુ ઓછો મળશે. મહિને માત્ર 1200 રૂપિયા આપીશ. કામ બરાબર શીખી જઈશ પછી પગાર વધારીશ. આગમ માટે તો આ 1200 રૂપિયા પણ લાખો રૂપિયા સમાન હતા. તેણે 2 હાથ જોડીને માલિકનો આભાર માન્યો. તે દિવસે રાત્રે આગમ પેલા ઓળખીતા માણસની ખોલીમાં સૂવા ગયો. ખોલી ખૂબ નાની હતી અને તેમાં 5-6 લોકો રહેતા હતા. સુરતની ગરમી અને મચ્છરો વચ્ચે આગમને ઊંઘ ન હતી આવતી, પણ તેના મનમાં એક સંતોષ હતો કે આવતીકાલની તેની નવી જિંદગી શરૂ થવા જઈ રહી છે. બીજે દિવસે સવારે વહેલા ઉઠીને આગમ કારખાને પહોંચી ગયો. કામ શીખવાની શરૂઆત ખૂબ જ કઠિન હતી. સામે નાનકડું યંત્ર અને તેમાં કાચા હીરાને પકડીને એક નક્કી કરેલા ખૂણા પર ઘસવો પડે. હીરાને ડાયા પર લગાવવો અને ઘંટી પર ઘસવો એ કળા ધીરજ માંગી લે તેવી હતી. એક જ ખોટો ઘસારો આખો હીરો બગાડી નાખે. માલિકની આંખ સામે જ શીખવાનું હતું. ભૂલ થઈ તો માલિકનો અને મોટા કારીગરનો ઠપકો સાંભળવો પડતો. આગમે પહેલા દિવસે કામ શરૂ કર્યું ત્યારે તેના હાથ ધ્રુજતા હતા. હીરો વારંવાર છટકી જતો હતો. તેની બાજુમાં બેઠેલા અન્ય કારીગરો તેની મજાક ઉડાવતા. એક કારીગરે તો તેમ પણ કહ્યું કે આલિયા ગામડિયા, આ તારા બાપનું ખેતર નથી કે હળ ચલાવી લીધું. આ હીરા છે, અહીં તારું કામ નહીં લાગે. પાછો ગામડે ભેંસો ચરાવવા જતો રહે. આગમને આ સાંભળીને ખૂબ ખરાબ લાગ્યું, પણ તેણે કોઈ જવાબ ન આપ્યો. તે માત્ર મનમાં એક જ અવાજ સાંભળતો કે
માએ કહ્યું છે ને, ઈમાનદારી અને મહેનત રાખવી. આગમે ઘણા દિવસો સુધી સખત પરિશ્રમ કર્યો. સતત ઝીણું કામ કરવાથી તેની આંખો લાલ થતી હોવા છતાં તે કામ કરવાનું ચાલુ રાખતો. પીઠમાં અસહ્ય દુખાવો થતો, પણ તે ક્યારેય ફરિયાદ ન કરતો. બપોરના ભોજનના સમયે બધા કારીગરો બહાર નાસ્તો કરવા જતા, પણ આગમ પાસે એટલા પૈસા ન હતા. તે માત્ર 2 રોટલી અને થોડી દાળ ખાઈને ફરીથી યંત્ર સામે બેસી જતો. તે બીજા કારીગરોને કામ કરતા ધ્યાનથી જોતો અને તેમની પદ્ધતિ શીખવાનો પ્રયત્ન કરતો. ધીમે ધીમે આગમને હીરાના કસારા વિશે થોડી સમજણ આવવા લાગી. હવે તેના હાથ ઓછા ધ્રુજતા હતા. મશીનનો અવાજ, ચમકતા પથ્થરો અને માલિકની તકદીર, હવે બધું જ તેના માટે રોજિંદુ બની ગયું હતું. પણ કારીગરની દુનિયા બહારથી જેટલી ઝગમગતી લાગે છે, અંદરથી એટલી જ કઠોર હતી. દરરોજ સવારે 9 વાગ્યે શરૂ થતું કામ ક્યારેક રાત્રે 8-9 વાગ્યા સુધી ચાલતું. આગમ રાત્રે જ્યારે ખાલી ઘર પર આવતો ત્યારે તેના શરીરમાં જરાય તાકાત ન બચી હોય, છતાં પણ તે પોતાના કપડાં જાતે ધોતો અને રસોઈમાં મદદ કરતો. આ રીતે આગમનો 1 મહિનો પસાર થયો. મહિનો પૂરો થતાં માલિકે બધા કારીગરોને પગાર આપ્યો. આગમનો પણ વારો આવ્યો. માલિકે તેના હાથમાં 1200 રૂપિયા મૂક્યા. હાથમાં નોટ પકડીને તેના હૃદયમાં એક અનોખો આનંદ છવાયો. આ તેની જિંદગીની પહેલી કમાણી હતી. તેને લાગ્યું કે જાણે તે દુનિયાની બધી ખુરશીઓ મળી ગઈ છે. એ રાતે તેણે 1 રૂપિયો પણ પોતાના માટે ખર્ચ્યો નહીં. બીજા જ દિવસે સવારે ઉઠીને તે સૌથી પહેલાં પોસ્ટ ઓફિસે ગયો. એણે મની ઓર્ડર ફોર્મ ભર્યું અને પૂરા 1200 રૂપિયા પોતાના ગામ માતા પિતાને મોકલી દીધા. તેણે સાથે 1 પત્ર પણ લખ્યો. પત્રમાં તેણે લખ્યું, માં, હવેથી ચિંતા ન કરશો, હું કામ શીખી રહ્યો છું. આ મારો પહેલો પગાર છે. આનાથી પિતાજીની દવાની વ્યવસ્થા કરજો અને ભાઈ બહેનો માટે કંઈક સારું ખાવાનું લાવજો. હું અહીં મજામાં છું. જ્યારે આ પત્ર અને પૈસા ગામમાં પહોંચ્યા ત્યારે માતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ. ગામના કાચા ઘરમાં બેસીને માતાએ દીકરાનો પત્ર વારંવાર વાંચ્યો અને તેને છૂમી લીધો. તે દિવસથી આ રોજ પોતાના સાચા હીરા જેવા દીકરા માટે ભગવાન પાસે પ્રાર્થના કરતી. આગમની કઠોર તપસ્યા હવે ધીમે ધીમે ફળ આપી રહી હતી. કારખાનામાં હવે લોકો તેની મજાક ઉડાવવાને બદલે તેના વખાણ કરવા લાગ્યા હતા. માલિક પણ આગમની લગ્ન જોઈને ખુશ થતો. આગમ હવે હીરાને ઘાટ આપતા ખૂબ જ સારી રીતે શીખી ગયો હતો. હીરાના કટિંગમાં તેની ચોકસાઈ વધવા લાગી હતી. એકવાર કારખાનામાં એવું બન્યું કે એક બહુ જ મોંઘો કાચો હીરો કાપવા માટે આવ્યો હતો. આ હીરાની કિંમત લાખોમાં હતી. માલિકે કારખાનાના સૌથી અનુભવી કારીગરને આ હીરો કાપવા આપ્યો. પણ એ કારીગરના મનમાં કંઈક કારણસર ડર હતો. તેને લાગતું હતું કે જો તેનાથી ભૂલ થશે તો લાખોનું નુકસાન થશે. તેણે માલિકને કહ્યું કે, સાહેબ, મારી તબિયત સારી નથી, હું આ કામ નહીં કરી શકું. માલિક ચિંતામાં પડી ગયા, કારણ કે ગ્રાહકને સાંજે જ માલ આપવાનો હતો. ત્યારે આગમ ઊભો થયો અને માલિકને કહ્યું, સાહેબ, જો તમે મને વિશ્વાસથી આ કામ આપો તો હું પૂરી સાવચેતીથી આ હીરો ઘસી આપીશ. માલિક પહેલાં તો અચકાયા. એટલો કિંમતી હીરો એક નવા છોકરાને કેમ અપાય? પણ આગમના ચહેરા પરનો આત્મવિશ્વાસ જોઈને માલિકે તેને તક આપવાનું નક્કી કર્યું. આગમે ભગવાનનું નામ લીધું, માતાના શબ્દો યાદ કર્યા અને મશીન પર બેઠો. આખું કારખાનું શાંત થઈ ગયું હતું. બધાની નજર આગમ પર હતી. આગમે પૂરી એકાગ્રતાથી શ્વાસ રોકીને હીરાને ઘસવાનું શરૂ કર્યું. એક એક કસારો તે ખૂબ જ ચોકસાઈથી લગાવી રહ્યો હતો. થોડા કલાકોની ભારે મહેનત પછી તેણે હીરો માલિકના હાથમાં મૂક્યો. માલિકે જ્યારે બિલોરી કાચથી હીરાને જોયો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. હીરાની ચમક અને તેનું કટિંગ બેનમૂન હતું. અનુભવી કારીગરો પણ આવી ચોકસાઈ ન લાવી શકે એવું કામ આગમે કરી બતાવ્યું હતું. માલિકે આખા કારખાનાની સામે આગમની પીઠ થાબડી અને કહ્યું, આગમ,
તું સાચો કલાકાર છે. આજથી તારો પગાર 2000 રૂપિયા. આગમની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેની મહેનત રંગ લાવી હતી. તેને સમજાઈ ગયું હતું કે સાચી લગ્ન હોય તો કોઈ પણ કામ અશક્ય નથી. આ ઘટના પછી આગમનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો. તે હવે ફક્ત કામ પૂરતું ધ્યાન ન હતો આપતો, પરંતુ હીરાના વેપારની ઝીણવટભરી બાબતો પણ શીખવા લાગ્યો હતો. ક્યાં હીરાની કિંમત કેટલી હોય, કેવા આકારમાં હીરો વધારે ચમકે, આ બધું તે માલિકની વાતો સાંભળીને શીખતો રહેતો. પણ સમય હંમેશા એક સરખો નથી રહેતો. આગમના જીવનમાં પણ પરીક્ષાની ઘડીઓ આવવાની બાકી હતી. કારખાનામાં કેટલાક કારીગરો એવા પણ હતા જેમને આગમની આ પ્રગતિ દેખાતી ન હતી. તેમણે ઈર્ષ્યા થવા લાગી હતી કે આ નવો આવેલો છોકરો માલિકનો આટલો માનીતો કેમ બની ગયો. એમાંનો જ એક કારીગર હતો જેનું નામ અહીં આપણે લેતા નથી, પણ તે ખૂબ જ લુચ્ચો માણસ હતો. તે જુગાર રમવાની ટેવ ધરાવતો હતો અને હંમેશા દેવામાં ડૂબેલો રહેતો. એક દિવસ કામ પરથી પરત આવતા આગમે જોયું કે એ જ કારીગરના ઘરમાં મોટો ઝઘડો મચેલો હતો. તેની પત્ની બૂમો પાડી રહી હતી અને બાળકો રડતા હતા. તે કારીગરે જુગારમાં પોતાના ઘરના વાસણો પણ હારી દીધા હતા. આગમને અંદરથી નક્કી કર્યું કે હું મારા પરિવારને ક્યારેય આવી હાલતમાં નહીં મૂકું. મારું કામ ફક્ત કમાવવાનું નથી, પણ ઘર બચાવવાનું છે. આગમને સમજાયું કે ખોટી સંગત માણસને કેવી રીતે બરબાદ કરી નાખે છે. તેણે નક્કી કર્યું કે તે આવા લોકોથી હંમેશા દૂર રહેશે અને પોતાના લક્ષ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. આગમને હવે સમજાઈ ગયું હતું કે સુરત જેવા મોટા શહેરમાં પૈસા કમાવા જેટલા અઘરા છે, તેનાથી પણ વધુ અઘરું છે ખોટા રસ્તે જતા બચવું. કારખાનાના વાતાવરણમાં ઘણા કારીગરો વ્યસનના રવાડે ચડી ગયા હતા, પરંતુ આગમ હંમેશા પોતાની જાતને આ બધી બીદીઓથી દૂર રાખતો. તે દિવસ રાત માત્ર પોતાના યંત્ર અને હીરા પર જ ધ્યાન કેન્દ્રિત કરતો. તેની મહેનત અને લગન જોઈને માલિક તેના પર ખૂબ ખુશ થતા હતા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આગમની હીરા ઘસવાની કળા વધુને વધુ નિખરતી ગઈ. હવે તે કારખાનાનો સૌથી ઝડપી અને ચોક્કસ કારીગર બની ગયો હતો. તેનો પગાર પણ હવે વધીને 5000 રૂપિયા થઈ ગયો હતો. આટલી નાની ઉંમરે આટલો સારો પગાર મેળવવો એ ગામડામાંથી આવેલા કોઈ પણ યુવાન માટે મોટી સિદ્ધિ હતી. પરંતુ આગમના પગ જમીન પર જ હતા. તે ક્યારેય પોતાના પૈસાનો ખોટો ગર્વ ન કરતો. દર મહિને પગાર મળતા જ તે પોતાની જરૂરિયાત પૂરતા થોડા રૂપિયા રાખીને બાકીની બધી જ રકમ ગામડે પોતાના માતા પિતાને મોકલી આપતો. ગામમાં હવે તેના પરિવારની સ્થિતિ ઘણી સુધરી ગઈ હતી. પિતાજીએ સાહુકારનું બધું દેવું ચૂકવી દીધું હતું અને હવે તેઓ ચિંતા મુક્ત થઈને ખેતી કરતા હતા. આગમના નાના ભાઈ બહેનો હવે સારી શાળામાં ભણવા જતા હતા. આગમ હંમેશા પત્રમાં લખતો કે ભાઈ બહેનોના ભણતરમાં કોઈ કચાશ ન આવવા દેવી. એક દિવસ આગમને ગામડેથી પિતાનો પત્ર મળ્યો, જેમાં લખ્યું હતું કે નાના ભાઈએ 10મા ધોરણમાં આખા ગામમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે અને બહેન હવે શહેરની કોલેજમાં ભણવા જવાની છે. આ સમાચાર વાંચીને આગમની છાતી ગર્વથી ફૂલી ગઈ. તેને લાગ્યું કે તેઓ સુરત આવવાનો અને આટલી કઠોર મહેનત કરવાનો નિર્ણય એકદમ સાચો હતો. તે રાત્રે આગમ મોડે સુધી જાગતો રહ્યો અને પોતાના પરિવારના ઉજ્જવળ ભવિષ્યના સપના જોતો રહ્યો. કારખાનામાં હવે આગમનું માન ઘણું વધી ગયું હતું. માલિક ઘણીવાર તેને પોતાની પાસે બોલાવીને નવા હીરાના વેપાર વિશે ચર્ચા કરતા. આગમ પણ બહુ ધ્યાનથી બધું સાંભળતો અને સમજતો. એક દિવસ કારખાનામાં એક મોટી કસોટીનો સમય આવ્યો. સુરતમાં એક બહુ મોટા વેપારીએ કારખાનાના માલિકને એક ખાસ ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડરમાં વિદેશ મોકલવા માટે અત્યંત કિંમતી હીરા તૈયાર કરવાના હતા. માલિકે આ કામ માટે પોતાના સૌથી વિશ્વાસુ કારીગરોની પસંદગી કરી, જેમાં આગમનું નામ સૌથી મોખરે હતું.
માલિકે બધાને ચેતવણી આપી હતી કે આ હીરાની કિંમત કરોડોમાં છે, એટલે એક પણ હીરાની ચોરી કે નુકસાન ચલાવી લેવામાં નહીં આવે. બધા કારીગરો ખૂબ જ સાવચેતીથી કામ કરી રહ્યા હતા. આગમની બાજુમાં બેઠેલો એક કારીગર, જેનું નામ રમેશ હતું, તે થોડો લાલચુ સ્વભાવનો હતો. રમેશની નજર હંમેશા આગમની ઝડપ અને તેના કામ પર રહેતી. એક દિવસ બપોરના સમયે જ્યારે કારખાનામાં કોઈ ન હતું, ત્યારે રમેશ આગમ પાસે આવ્યો અને ધીમા અવાજે બોલ્યો કે આગમભાઈ, આપણે આખો દિવસ આટલી મહેનત કરીએ છીએ, પણ માલિક આપણને શું આપે છે? માત્ર થોડા હજાર રૂપિયા, જ્યારે આ એક હીરાની કિંમત જ લાખો રૂપિયા છે. જો આપણે બંને નક્કી કરીએ તો રોજ એક નાનો હીરો સંતાડીને બહાર કાઢી શકીએ, અને બહાર બજારમાં આવા હીરાના મોંઘા ભાવ મળે છે. આપણે બંને રાતોરાત લખપતિ બની જઈશું અને કોઈને ખબર પણ નહીં પડે. રમેશની આ વાત સાંભળીને આગમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો કે કોઈ માણસ આટલો બધો નીચે કેવી રીતે હોઈ શકે. આગમના મનમાં તરત જ તેની માતાના શબ્દો ગૂંજવા લાગ્યા કે બેટા ક્યારેય ખોટું કામ ન કરતો અને ઈમાનદારી જ સાચો હીરો છે. આગમે રમેશને કડક અવાજમાં જવાબ આપ્યો કે ભાઈ, તું આ શું બોલી રહ્યો છે? જે માલિકે આપણને રોટલો આપ્યો છે તેની સાથે આપણે દગો કેવી રીતે કરી શકીએ? મારા માટે મારા માતા પિતાના સંસ્કાર લાખો રૂપિયા કરતાં પણ વધારે કિંમતી છે. તું તારા રસ્તે ચાલ અને મને મારું કામ કરવા દે. જો બીજી વાર આવી વાત કરી છે તો હું સીધી માલિકને ફરિયાદ કરી દઈશ. આગમનો આવો કડક જવાબ સાંભળીને રમેશ ડરી ગયો અને ચૂપચાપ પોતાના કામે લાગી ગયો. પણ રમેશની લાલચ ઓછી ન થઈ. થોડા દિવસો પછી તેણે એકલા જ ચોરી કરવાનો પ્રયાસ કર્યો. તેણે એક કિંમતી હીરો પોતાના બૂટમાં સંતાડી દીધો, પણ કારખાનાના દરવાજે થતી તપાસમાં તે પકડાઈ ગયો. માલિકે તેને ખૂબ માર્યો અને પોલીસને બોલાવીને તેને જેલમાં મોકલી દીધો. આ આખી ઘટના કારખાનાના બધા કારીગરોની સામે બની. માલિકે બધાને ભેગા કર્યા અને કહ્યું કે જો કોઈએ પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો તો તેની હાલત રમેશ કરતાં પણ ખરાબ થશે. ત્યારબાદ માલિકે આગમને પોતાની પાસે બોલાવ્યો અને બધાની સામે તેની પ્રશંસા કરતાં કહ્યું કે મને ખબર છે કે રમેશે આગમને પણ ચોરી કરવા માટે લલચાવ્યો હતો, પણ આગમે પોતાની ઈમાનદારી ન છોડી. આગમ જેવો સાચો અને પ્રામાણિક કારીગર મેં મારી જિંદગીમાં ક્યારેય જોયો નથી. આજથી આગમ માત્ર કારીગર નથી, પણ આ કારખાનાનો સુપરવાઇઝર છે. હવે તે કોઈ હીરા નહીં ઘસે, પણ બધા કારીગરોના કામ પર ધ્યાન રાખશે અને નવા છોકરાઓને કામ શીખવશે. આગમ માટે આ બહુ મોટી સિદ્ધિ હતી. સુપરવાઇઝર બનતા જ તેનો પગાર બમણો થઈ ગયો અને તેની જવાબદારીઓ પણ વધી ગઈ. હવે તેના હાથ નીચે 20 જેટલા કારીગરો કામ કરતા હતા. આગમ બધાને પ્રેમથી કામ શીખવતો અને હંમેશા એક જ શિખામણ આપતો કે હીરો તો માત્ર પથ્થર છે, પણ જો માણસનું હૃદય સાચું હોય તો એ જ અસલી હીરો છે. સમય પોતાની ગતિએ આગળ વધી રહ્યો હતો. આગમ હવે સુરતમાં એક સફળ અને સન્માનિત માણસ બની ગયો હતો. તેણે પોતાની જૂની ખોલી છોડીને એક સારું ભાડાનું મકાન રાખી લીધું હતું. તે ઈચ્છતો હતો કે હવે તેના માતા પિતા પણ સુરત આવીને તેની સાથે રહે. તેણે પિતાને પત્ર લખીને સુરત આવવાનું કહ્યું, પણ પિતાએ જવાબ આપ્યો કે તેમને ગામની મોટી અને ખેતી છોડીને શહેરમાં ગૂંગણામણ થાય છે, એટલે તેઓ ગામમાં જ ખુશ છે. પણ તેમણે આગમને હવે લગ્ન કરી લેવાની સલાહ આપી. આગમની ઉંમર હવે લગ્ન લાયક થઈ ગઈ હતી. કારખાનાની નજીકમાં એક નાનકડી દરજીની દુકાન હતી, જ્યાં એક શાંત અને સુંદર છોકરી સિલાઈ કામ કરતી હતી. તેનું નામ અનાયા હતું. અનાયાનો પરિવાર સુરતમાં જ રહેતો હતો, પણ તેમની આર્થિક સ્થિતિ બહુ સામાન્ય હતી. અનાયાના પિતા એક કારખાનામાં ચોકીદાર હતા અને અનાયા સિલાઈ કામ કરીને ઘર ચલાવવામાં મદદ કરતી હતી. આગમ રોજ કારખાને જતા આવતા અનાયાને જોતો. અનાયાની સાદગી
અને તેની મહેનત આગમને ખૂબ ગમી ગઈ હતી. અનયાને પણ આગમ વિશે ઘણી વાતો સાંભળવા મળી હતી. આખા વિસ્તારમાં આગમની ઈમાનદારી અને તેની મહેનતના વખાણ થતા હતા. ધીમે ધીમે બંને વચ્ચે નજર મળવા લાગી અને પછી ક્યારેક રસ્તામાં મળતા ત્યારે થોડી વાતચીત પણ થવા લાગી. આગમને અનાયાનો સ્વભાવ ખૂબ જ મળતાવડો લાગ્યો. એક દિવસ હિંમત કરીને આગમે અનાયાને પોતાના દિલની વાત કહી દીધી. તેણે કહ્યું કે હું એક સામાન્ય કારીગર છું, પણ હું તને હંમેશા ખુશ રાખીશ. અનાયા તો પહેલાંથી જ આગમ પર વારી ગઈ હતી. તેણે શરમાતા શરમાતા હા પાડી દીધી. બંનેના પરિવારો પણ આ સંબંધ માટે રાજી થઈ ગયા, કારણ કે બંને પરિવારો સંસ્કારી અને મહેનતુ હતા. એક સારા મુહૂર્તમાં આગમ અને અનાયાના લગ્ન ખૂબ જ સાદાઈથી લેવાયા. કોઈ મોટો ખર્ચ કરવામાં ન આવ્યો, કોઈ અવાજ કે ઘોંઘાટ ન હતા. માત્ર બંને પરિવારોના સભ્યો અને થોડા ખાસ મિત્રોની હાજરીમાં બંનેએ પ્રભુતામાં પગલાં પાડ્યા. લગ્ન પછી અનાયા આગમના ભાડાના ઘરમાં આવી. ઘર નાનું હતું, પણ અનાયાએ પોતાની આવડતથી તેને સુંદર બનાવી દીધું. તે વહેલી સવારે ઉઠીને આગમ માટે ગરમા ગરમ ભોજન બનાવતી અને તેને પ્રેમથી કારખાને વિદાય કરતી. ત્યારબાદ તે ઘરનું કામ પતાવીને પોતાનું સિલાઈ કામ કરવા બેસી જતી. આગમ અને અનાયાનું દાંપત્ય જીવન ખૂબ જ સુખમય પસાર થઈ રહ્યું હતું. આગમ જ્યારે કારખાનેથી થાકીને પાછો આવતો ત્યારે અનાયાનો હસતો ચહેરો જોઈને તેનો બધો થાક ઉતરી જતો. રવિવારના દિવસે બંને સુરતના અલગ અલગ વિસ્તારોમાં ફરવા જતા. ક્યારેક તાપી નદીના કિનારે બેસીને ભવિષ્યના સપના જોતા, તો ક્યારેક ડુમ્મસના દરિયા કિનારે જઈને એકબીજા સાથે સમય વિતાવતા. આગમને લાગતું હતું કે ઈશ્વરે તેને અનાયાના રૂપમાં એક સાચો સંગાથ આપ્યો છે. અનાયા પણ આગમની મહેનત અને પરિવાર પ્રત્યેની તેની ફરજ જોઈને તેના પર ગર્વ અનુભવતી હતી. બંનેનું જીવન શાંતિથી અને ખુશીથી આગળ વધી રહ્યું હતું. આગમ હવે પોતાના ભાઈ બહેનોના ભવિષ્ય માટે પણ ચિંતિત રહેતો. બહેનનું કોલેજનું ભણતર પૂરું થવા આવ્યું હતું અને ભાઈ પણ હવે મોટી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. આગમ દર મહિને નિયમિત રીતે પૈસા મોકલતો, જેથી તેમને કોઈ તકલીફ ન પડે. કારખાનામાં પણ આગમનું કામ બહુ સરસ ચાલી રહ્યું હતું. માલિક તેના પર એટલો વિશ્વાસ કરતા કે મોટાભાગના વ્યવહારો તે આગમને પૂછીને જ કરતા. ઘણા નવા કારીગરો આગમ પાસે કામ શીખીને પોતાના પગભર થઈ ગયા હતા અને તેઓ આગમને પોતાના ગુરુ સમાન માનતા હતા. આગમનું નામ હવે માત્ર એક કારીગર તરીકે નહીં, પણ એક સારા અને સાચા માણસ તરીકે લેવાતું હતું અને તે પોતાની આ છબીને લઈને હંમેશા ગર્વ અનુભવતો. આગમ અને અનાયાના જીવનમાં એક નવો ઉજાસ આવવાનો હતો. થોડા સમય પછી અનાયાએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. દીકરાનું નામ તેઓએ કિયાન રાખ્યું. કિયાનના જન્મથી ઘરમાં ખુશીઓનો મહાસાગર ઉમટી પડ્યો. આગમ જ્યારે પહેલીવાર કિયાનને પોતાના હાથમાં લીધો ત્યારે તેની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. તેમણે મનોમન સંકલ્પ કર્યો કે તે પોતાના દીકરાને ક્યારેય આવી કઠોર મજૂરી કરવા નહીં દે. તે તેને ખૂબ ભણાવશે અને એક મોટો માણસ બનાવશે. કિયાન જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ આગમની જવાબદારીઓ પણ વધતી ગઈ. હવે તેને પોતાના પરિવાર સાથે પોતાના દીકરાના ભવિષ્યની પણ ચિંતા થવા લાગી હતી. તે દિવસ રાત વધુ મહેનત કરવા લાગ્યો. કારખાનામાં ઓવરટાઈમ કામ કરવા લાગ્યો, જેથી વધુ પૈસા કમાઈ શકે. અને તેને સમજાવતી કે આટલી બેટી મહેનત ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડશે. પણ આગમ કહેતો કે જ્યાં સુધી શરીરમાં તાકાત છે ત્યાં સુધી હું મારા પરિવાર માટે બધું જ કરીશ. એક દિવસ અચાનક ગામડેથી ખરાબ સમાચાર આવ્યા. પિતાજીની તબિયત ખૂબ લથડી ગઈ હતી અને તેમને તાત્કાલિક દવાખાનામાં દાખલ કરવા પડ્યા હતા. આગમ તરત જ બધું કામ પડતું મૂકીને ગામડે દોડી ગયો. પિતાજીએ છાતીમાં દુખાવો થયો હતો
ડૉક્ટરે કહ્યું કે જો ઓપરેશન નહીં થાય તો તેમનો જીવ બચવો મુશ્કેલ છે. ઓપરેશનનો ખર્ચ લાખો રૂપિયા હતો. આગમ પાસે આટલી મોટી રકમ ભેગી કરવી અશક્ય હતી. તેણે પોતાની જમા પૂંજી ગણી પણ તે પૂરતી ન હતી. તે નિરાશ થઈને દવાખાનાની બહાર બેઠો હતો. ત્યારે તેના પોતાના કારખાનાના માલિક યાદ આવ્યા. તેણે હિંમત કરીને માલિકને ફોન કર્યો અને રડતા રડતા આખી વાત કહી. માલિકે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કહ્યું કે આગમ તું ચિંતા ન કર, હું સીધા દવાખાનાના ખાતામાં પૈસા જમા કરાવી દઉં છું. તારા પિતાજીની સારી સારવાર કરાવ. આગમને લાગ્યું કે જાણે સાક્ષાત ભગવાન તેની મદદે આવ્યા છે. પિતાજીનું ઓપરેશન સફળ રહ્યું અને તેમનો જીવ બચી ગયો. આગમે માલિકનો આભાર માન્યો અને વચન આપ્યું કે તે એક એક રૂપિયો મહેનત કરીને ચૂકવી દેશે. માલિકે કહ્યું કે આગમ, આ પૈસા તારી ઈમાનદારીનું ઇનામ છે. તારે કોઈ પૈસા પાછા આપવાની જરૂર નથી. પણ આગમ સ્વમાની હતો. તેણે નક્કી કર્યું કે તે માલિકના પૈસા ધીમે ધીમે ચૂકવતો રહેશે. આ ઘટનાએ આગમને પરિવાર અને સંબંધોનું સાચું મહત્ત્વ સમજાવ્યું. તે સુરત પાછો ફર્યો અને બમણા ઉત્સાહથી કામે લાગી ગયો. તેને ખબર હતી કે જીવનની વાસ્તવિકતા ગમે તેટલી કઠોર હોય, પણ જો માણસ પાસે ઈમાનદારી અને મહેનતની પૂંજી હોય તો તે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકે છે. સુરત પાછા ફર્યા પછી આગમનો ઉત્સાહ અને કામ પ્રત્યેની ધગશ બમણા થઈ ગયા હતા. તેણે પોતાના માલિક પ્રત્યે ખૂબ જ આદર હતો, કારણ કે મુશ્કેલીના સમયે માલિકે જ તેને સાથ આપ્યો હતો અને પિતાજીનો જીવ બચાવ્યો હતો. આગમે નક્કી કર્યું હતું કે માલિકે આપેલા પૈસા ભલે તેઓ ઇનામ ગણાવતા હોય, પણ તે પોતાની ઈમાનદારી અને મહેનતથી તેની એક એક રૂપિયો પાછો ચૂકવશે. હવે આગમ સવારે વહેલા કારખાને પહોંચી જતો અને રાત્રે મોડે સુધી કામ કરતો. તેની આ મહેનત જોઈને અનાયાને ચિંતા થતી, પણ તે જાણતી હતી કે આગમ પોતાના સિદ્ધાંતોનો પાકો છે. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને કિયાન પણ 5 વર્ષનો થઈ ગયો હતો. આગમે કિયાનને સુરતની એક સારી અને મોટી શાળામાં દાખલ કર્યો હતો. શાળાની ફી ઘણી વધારે હતી, પણ આગમ પોતાના દીકરાના ભવિષ્ય માટે કોઈ બાંધછોડ કરવા માંગતો ન હતો. કિયાન ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને શિક્ષકો પણ તેના વખાણ કરતા હતા. ઘરે આવ્યા પછી આગમ ભલે ગમે તેટલો થાક્યો હોય, પણ તે કિયાનને ભણાવવા બેસતો અને તેને સારી વાતો શીખવતો. આગમ હંમેશા કિયાનને કહેતો કે બેટા, જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે પણ ક્યારેય સત્ય અને ઈમાનદારીનો સાથ ન છોડતો, કારણ કે સાચી સંપત્તિ પૈસા નથી પણ આપણું ચારિત્ર છે. ગામડેથી પણ હવે સારા સમાચાર આવવા લાગ્યા હતા. આગમનો નાનો ભાઈ હવે ભણીને એક સરકારી કચેરીમાં સારી નોકરીએ લાગી ગયો હતો અને બહેનનું કોલેજનું ભણતર પણ પૂરું થઈ ગયું હતું. પિતાજીએ પત્ર લખીને આગમને કહ્યું કે હવે બહેનના લગ્ન લેવા જોઈએ. આગમે તરત જ જવાબ આપ્યો કે બહેનના લગ્નની બધી જ જવાબદારી હું ઉપાડીશ અને ખૂબ જ ધામધૂમથી તેના લગ્ન કરીશું. આગમે પોતાની રાત દિવસની મહેનતથી બચાવેલા પૈસામાંથી બહેન માટે સારા ઘરેણાં અને કપડાં લીધા. થોડા મહિનાઓ પછી ગામમાં બહેનના લગ્ન ખૂબ જ રૂઢી રીતે લેવાયા. આખા ગામમાં આગમની વાહ વાહ થવા લાગી કે દીકરો હોય તો આગમ જેવો, જેણે પોતાના પરિવારને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. બહેનના લગ્ન પછી આગમે ફરી સુરત આવ્યો અને પોતાના રોજના કામોમાં લાગી ગયો. પણ આ સમયે હીરા ઉદ્યોગમાં એક મોટો બદલાવ આવી રહ્યો હતો. બજારમાં નવી જાતના યંત્રો અને લેસર મશીનો આવી ગયા હતા, જે હાથથી થતા કામ કરતાં ખૂબ ઝડપી અને ચોક્કસ હતા. કારખાનાના માલિકે પણ સમય સાથે તાલ મિલાવવા માટે નવા મશીનો મંગાવ્યા. નવા મશીનો આવતા જ જૂના કારીગરોમાં ગભરાહટ ફેલાઈ ગઈ. બધાને ડર હતો કે આ મશીનો તેમનું કામ છીનવી લેશે અને તેઓ બેરોજગાર થઈ જશે. ઘણા કારીગરો નિરાશ થઈને કામ છોડવાનું વિચારવા લાગ્યા હતા. માલિક પણ ચિંતામાં હતા
કારણ કે નવા મશીનો ચલાવતા કોઈને આવડતું ન હતું. આ કપરા સમયે આગમે ફરી એકવાર પોતાની સમજદારી બતાવી. તેણે માલિકને કહ્યું કે સાહેબ, તમે ચિંતા ન કરો, હું આ નવા મશીનો ચલાવતા શીખીશ અને પછી આપણા બધા કારીગરોને પણ શીખવાડીશ. આગમની આ વાતથી માલિકને ઘણી રાહત થઈ. આગમે મુંબઈથી આવેલા એન્જિનિયર સાથે દિવસ રાત બેસીને લેસર મશીનનું બધું જ કામ શીખી લીધું. તેની શીખવાની ધગશ એટલી હતી કે માત્ર 15 દિવસમાં જ તે આધુનિક મશીન પર હીરાનું કટિંગ કરતા શીખી ગયો. ત્યારબાદ તેણે કારખાનાના જૂના કારીગરોને ભેગા કર્યા અને તેને સમજાવ્યા કે નવી ટેકનોલોજીથી ડરવાની જરૂર નથી, પણ તેને શીખવાની જરૂર છે. આગમે ધીરજપૂર્વક એક એક કારીગરને નવું મશીન ચલાવતા શીખવડાવ્યું. આગમની આ મહેનતથી કોઈ પણ કારીગરની નોકરી ન ગઈ. એક કારખાનાનું ઉત્પાદન પણ બમણું થઈ ગયું. માલિક આગમ પર અત્યંત પ્રસન્ન થયા અને તેણે આગમને કારખાનાનો મેનેજર બનાવી દીધો. હવે આગમની જવાબદારી આખા કારખાનાનું સંચાલન કરવાની હતી. તેની ઈમાનદારી અને કાર્યકુશળતાની ચર્ચા હવે આખા સુરતના હીરા બજારમાં થવા લાગી હતી. આગમની આ સફળતા જોઈને કેટલાક સ્વાર્થી લોકોની આંખોમાં ઝેર આવવા લાગ્યું હતું. સુરતનો એક બીજો મોટો હીરાનો વેપારી જે આગમના માલિકનો હરીફ હતો, તેણે આગમને પોતાના તરફ ખેંચવાનો પ્લાન બનાવ્યો. એક દિવસ સાંજે જ્યારે આગમ કારખાનેથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે તે વેપારીએ આગમને રસ્તામાં રોક્યો અને પોતાની મોટી કારમાં બેસાડીને એક મોંઘી હોટલમાં લઈ ગયો. વેપારીએ આગમને કહ્યું કે આગમ તો બહુ હોશિયાર છે, પણ તારો માલિક તને તારી લાયકાત પ્રમાણે પૈસા નથી આપતો. જો તું મારી સાથે જોડાઈ જાય તો હું તને અત્યારે મળે તેનાથી 3 ગણો પગાર આપીશ અને રહેવા માટે એક મોટો બંગલો પણ આપીશ. વેપારીએ આગળ કહ્યું કે તારે બસ ખાલી તારા માલિકના વેપારના કેટલાક છુપા દસ્તાવેજો અને વિદેશી ગ્રાહકોની યાદી મને આપવાની છે. આ સાંભળીને આગમની આંખોમાં ગુસ્સો આવી ગયો. તેણે તે વેપારીની સામે જોયું અને કડક અવાજમાં કહ્યું કે શેઠ, તમે કદાચ માણસ ઓળખવામાં થાપ ખાઈ ગયા છો. હું હીરા ઘસું છું, પણ મારી ઈમાનદારી નથી વેચતો. મારા માલિકે મને શૂન્યમાંથી સર્જન કરતા શીખવાડ્યું છે અને મારા કપરા સમયમાં મને સાથ આપ્યો છે. તમારી આખી સંપત્તિ આપી દો તો પણ હું મારા માલિક સાથે ક્યારેય દગો નહીં કરું. આગમે તે હોટલમાંથી તરત જ ચાલતી પકડી અને ઘરે આવી ગયો. તેણે આ વાત પોતાના માલિકને ન કરી, કારણ કે તે નહોતો ઈચ્છતો કે માલિકને કોઈ ચિંતા થાય, પણ બજારમાં કોઈ વાત છુપી રહેતી નથી. થોડા દિવસો પછી માલિકને આ વાતની ખબર પડી ગઈ કે હરીફ વેપારીએ આગમને ખરીદવાની કોશિશ કરી હતી, પણ આગમે લાખોની ઉપર ઠુકરાવી દીધી હતી. માલિકની આંખોમાં આગમ માટેનું માન શિખરે પહોંચી ગયું. તેમણે આગમને બોલાવીને ભેટી પડ્યા અને કહ્યું કે આગમ તો માત્ર મારો મેનેજર નથી, પણ આજથી મારા નાના ભાઈ સમાન છે. આગમનું જીવન હવે સંપૂર્ણ સુખ અને સંતોષથી ભરેલું હતું. કિયાન પણ મોટો થઈ રહ્યો હતો અને શાળામાં હંમેશા પ્રથમ ક્રમે પાસ થતો હતો. અનયા પણ ખુશ હતી, કારણ કે તેના સપનાઓ પૂરા થઈ રહ્યા હતા. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પણ ભાગ્યને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. માણસ ગમે તેટલો સફળ થાય, પણ કુદરત સામે તે હંમેશા લાચાર જ રહે છે. એક દિવસ કારખાનામાં ખૂબ જ વ્યસ્તતા હતી. વિદેશથી એક મોટો ઓર્ડર આવ્યો હતો અને સમયસર પૂરો કરવાનો હતો. આગમ પોતે પણ એક મશીન પર બેસીને હીરાનું કામ કરી રહ્યો હતો. તે ખૂબ જ કઠણ અને ખરબચડા હીરાને આકાર આપી રહ્યો હતો. અચાનક મશીનમાં કોઈ ખામી સર્જાઈ અને તે ખૂબ જ ઝડપથી ફરવા લાગ્યો. આગમ કંઈ સમજે તે પહેલાં જ પેલો કઠણ હીરો મશીનની ડાઈમાંથી છટક્યો અને સીધો હવામાં ઉછળ્યો. બુલેટની ગતિએ ઉછળેલો તે હીરાનો એક તીક્ષ્ણ ટુકડો સીધો આગમની ડાબી આંખમાં ઘૂસી ગયો. આગમની સીચ નીકળી ગઈ
અને તે મશીન પર જ ઢળી પડ્યો. કારખાનામાં દોડાદોડી મચી ગઈ. બધે લોહી ફેલાઈ ગયું. કારીગરોએ તરત જ મશીનો બંધ કર્યા અને આગમને ઉંચકીને બહાર લાવ્યા. માલિક પણ પોતાની કેબિનમાંથી દોડી આવ્યા અને આગમની હાલત જોઈને ગભરાઈ ગયા. તેમણે તરત જ પોતાની ગાડી મંગાવી અને આગમને લઈને સુરતની સૌથી મોટી હોસ્પિટલમાં પહોંચ્યા. ડૉક્ટરોએ તરત જ આગમને ઓપરેશન થિયેટરમાં લઈ લીધો. બીજી તરફ કોઈએ અનાયાને સમાચાર આપ્યા કે આગમભાઈને કારખાનામાં મોટો અકસ્માત થયો છે અને તેમને હોસ્પિટલ લઈ ગયા છે. આ સાંભળતા જ અનાયાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે પોતાના નાના કિયાનને પડોશીને ત્યાં મૂકીને રડતી રડતી હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલની બહાર માલિક અને બધા કારીગરો ઉદાસ ચહેરે ઊભા હતા. અનાયા માલિક પાસે જઈને રડવા લાગી અને પૂછવા લાગી કે મારા પતિને શું થયું છે, તેઓ ઠીક તો છે ને? માલિકે તેમને શાંત પાડતા કહ્યું કે બેન, હિંમત રાખ, બધું સારું થઈ જશે. ડૉક્ટરો ઓપરેશન કરી રહ્યા છે. કલાકો સુધી ઓપરેશન ચાલ્યું અને હોસ્પિટલની બહાર ઊભેલા દરેક વ્યક્તિના શ્વાસ અટકેલા હતા. આગમ કોઈ સામાન્ય માણસ ન હતો. તે બધાનો મદદગાર અને માર્ગદર્શક હતો. છેવટે ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને મુખ્ય ડૉક્ટર બહાર આવ્યા. બધા તેમની પાસે દોડી ગયા. ડૉક્ટરે ગંભીર ચહેરે કહ્યું કે દર્દીનો જીવ તો બચી ગયો છે, પણ અમે તેમની ડાબી આંખ બચાવી શક્યા નથી. હીરાનો ટુકડો આંખની કીકીની બરાબર વચ્ચે વાગ્યો હતો, જેના કારણે આંખોની નસો કપાઈ ગઈ છે. હવે તેઓ ડાબી આંખથી ક્યારેય જોઈ શકશે નહીં. આ શબ્દો સાંભળીને અનાયા જમીન પર બેસી પડી અને ઘ્રુસકે રડવા લાગી. માલિકની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. એક હીરાના કારીગર માટે તેની આંખો જ તેની સૌથી મોટી મૂડી હોય છે. જો આંખ જ ન રહે તો તે કારીગરનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. આગમ હજી બેભાન હતો અને તેને ખબર ન હતી કે તેની જિંદગીમાં કેટલો મોટો અંધકાર છવાઈ ગયો છે. અનાયા રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે આ શું થઈ ગયું? અમે તો ક્યારેય કોઈનું ખરાબ નહોતું કર્યું, તો પછી અમને આવી સજા કેમ મળી રહી છે? આગમ જે હંમેશા બીજાના જીવનમાં અજવાળું પાથરતો હતો, તેના પોતાના જ જીવનમાં એકાએક આટલો મોટો વળાંક આવશે એવું કોઈએ વિચાર્યું ન હતું. હોસ્પિટલના છીબાએ ગામ ભાનમાં આવ્યો ત્યારે તેને પોતાની ડાબી આંખ પર પાટો બાંધેલો જોવા મળ્યો અને જમણી આંખની તેણે પોતાની પત્ની અનાયાને રડતી જોઈ. આગમે ધીમા અવાજે પૂછ્યું કે શું થયું છે મારી આંખમાં? કેમ આટલો દુખાવો થાય છે? અનાયા પાસે જવાબ ન હતો અને તે ઘ્રુસકે રડવા લાગી. માલિકે ભારે હૈયે આગમને બધી વાત કરી કે તારી ડાબી આંખની રોશની હવે કાયમ માટે જતી રહી છે. આ સાંભળતા જ આગમના મનમાં જાણે ભૂકંપ આવી ગયો. હીરા કાપવાનું કામ તો જરાય પણ ભૂલ ન માંગતું કામ છે. એક આંખ બગડી જાય એટલે કારીગરનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જાય. તે વિચારવા લાગ્યો કે હવે મારા પરિવારનું શું થશે, કિયાનના ભવિષ્યનું શું થશે અને હું ઘર કેવી રીતે ચલાવીશ. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી આગમ ઘરે આવ્યો, પણ તે સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો હતો. આખી રાત તે જાગતો રહેતો અને પોતાની કિસ્મતને કોસતો રહેતો. તેને થતું કે મેં મારી જિંદગી ઈમાનદારીથી કામ કર્યું, છતાં ભગવાને મને આવી સજા કેમ આપી? અનાયા તેની આ હાલત જોઈ શકતી ન હતી. એક દિવસ અનાયાએ આગમનો હાથ પકડીને કહ્યું કે તમે આમ હિંમત હારશો તો અમારું શું થશે? તમે ફક્ત એક આંખ ગુમાવી છે, પણ તમારું હૃદય હજી પણ ચમકે છે. તમારા જેવા સાચા અને ઈમાનદાર માણસ માટે ભગવાને ચોક્કસ કોઈ બીજો રસ્તો ખોલી રાખ્યો હશે. અનાયાના આ શબ્દોને આગમને થોડી હિંમત આપી. તે વિચારવા લાગ્યો કે રડીને બેસી રહેવાથી કંઈ નહીં થાય. મારે ફરીથી ઊભા થવું પડશે અને કોઈ નવો રસ્તો શોધવો પડશે. થોડા દિવસો પછી માલિક આગમના ઘરે આવ્યા અને તેમણે દુઃખી મનથી કહ્યું કે આગમ તારી ઈમાનદારી અને મહેનત માટે
હું તને ક્યારેય ભૂલી નહીં શકું, પણ તારી આંખોને લાગેલી ઈજાથી હવે હીરા ઘસવાનું કામ શક્ય નથી. માલિકે આગળ કહ્યું કે જો તું ઈચ્છે તો કારખાનામાં ઓફિસનું કામ સંભાળી લે, હિસાબ રાખ અને નવા આવતા છોકરાઓને તાલીમ આપવાનું કામ કર. આગમે વિચાર્યું કે હું અત્યાર સુધી હીરા ઘસતો હતો, હવે મારે માણસો ઘસાવવાના છે અને તેમને સારા માણસ બનાવવાના છે. તેણે માલિકની આ દરખાસ્ત સ્વીકારી લીધી અને ફરીથી કારખાને જવાનું શરૂ કર્યું. કારખાનામાં હવે તેનું કામ હીરા કાપવાનું ન હતું, પણ તે નવા કારીગરોને કામ શીખવતો હતો. તે નવા છોકરાઓને કામ શીખવતા હંમેશા કહેતો કે હીરા ચમકે કે ન ચમકે, પણ માણસનું મન જો ચમકે તો એ જ સાચી કમાણી છે. આખા યુવાન છોકરાઓ જેઓ ગામડેથી નવા આવ્યા હોય તેઓ શરૂઆતમાં સુરતની ઝગમગાટ જોઈને પૈસાની લાલચમાં પડી જતા અને વ્યસનના રવાડે ચડી જતા. આગમ આવા છોકરાઓને પાસે બેસાડીને પ્રેમથી સમજાવતો અને તેમને સાચો રસ્તો બતાવતો. તે કહેતો કે શોર્ટકટથી કમાયેલા પૈસા ક્યારેય ટકતા નથી. મહેનત અને ઈમાનદારીથી કમાયેલો એક રૂપિયો પણ લાખો રૂપિયાની શાંતિ આપે છે. આગમની વાતોથી છોકરાઓ પર જાદુઈ અસર થતી. એક છોકરો તો આગમ પાસે આવીને રડવા લાગ્યો અને બોલ્યો કે ભાઈ, તમારું જીવન જોઈને મેં આજે નક્કી કર્યું છે કે હું ક્યારેય કોઈ ખોટી કમાણી નહીં કરું અને મારા માતા પિતાનું નામ રોશન કરીશ. આગમના મનમાં ગર્વ છવાયો કે આજ મારું સાચું કામ છે. હવે તે નિરાશ ન થતો, કારણ કે તેને પોતાના જીવનનો નવો ઉદ્દેશ મળી ગયો હતો. તે હીરાના કારીગરોને માત્ર કળા જ ન હતો શીખવતો, પણ તેમને જીવન જીવવાની સાચી કળા પણ શીખવતો હતો. માલિક પણ આગમનું આ કામ જોઈને ખૂબ ખુશ થતા હતા, કારણ કે આગમના માર્ગદર્શન હેઠળ કારખાનાના બધા કારીગરો ખૂબ જ ઈમાનદારીથી કામ કરતા હતા અને કોઈ પણ જાતની ચોરી કે નુકસાની થતી ન હતી. આગમનું સન્માન હવે આખા સુરતના હીરા બજારમાં થવા લાગ્યું હતું. લોકો તેને એક આદર્શ શિક્ષક અને સાચા માર્ગદર્શક તરીકે ઓળખાવા લાગ્યા હતા. સમય પસાર થતો ગયો અને કિયાન હવે મોટો થઈ રહ્યો હતો. તે હાઈસ્કૂલમાં પહોંચી ગયો હતો અને અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતો. આગમ હંમેશા કિયાનને પોતાના સંઘર્ષની વાતો કરતો અને તેને સમજાવતો કે જીવનમાં ક્યારેય પરિસ્થિતિઓ સામે હાર ન માનવી. કિયાન પણ પોતાના પિતાને પોતાનો આદર્શ માનતો હતો. તે જોતો હતો કે કેવી રીતે તેના પિતાએ એક આંખ ગુમાવવા છતાં હિંમત ન હારી અને પોતાના પરિવારને તેમજ સમાજને નવી દિશા આપી. અનાયાની મહેનત પણ રંગ લાવી રહી હતી. તેણે પોતાની નાની સિલાઈ કામની દુકાનમાંથી હવે એક મોટો બ્યુટીક ખોલી લીધો હતો અને તેમાં બીજી 10 બહેનોને રોજગારી આપતી હતી. આગમનો પરિવાર હવે આર્થિક રીતે સદ્ધર થઈ ગયો હતો, પણ તેમની સાદગી અને નમ્રતામાં કોઈ ફરક પડ્યો ન હતો. ગામમાં પણ આગમના પિતા અને ભાઈ બહેનો સુખેથી રહેતા હતા અને આગમ તેમને નિયમિત મળવા જતો હતો. એક દિવસ આગમના કારખાનામાં એક મોટી ચોરી થઈ. રાતના સમયે કોઈ તાળા તોડીને લાખો રૂપિયાના હીરા ચોરી ગયું. સવારે જ્યારે બધા કારખાને આવ્યા ત્યારે આ જોઈને દંગ રહી ગયા. માલિક ખૂબ જ ચિંતામાં પડી ગયા, કારણ કે એટલું મોટું નુકસાન ભરપાઈ કરવું મુશ્કેલ હતું. પોલીસને બોલાવવામાં આવી અને તપાસ શરૂ થઈ. પોલીસે બધા કારીગરોની પૂછપરછ કરી, પણ કોઈ કડી ન મળી. આગમને મનમાં કંઈક શંકા હતી. તેણે પોતાની રીતે તપાસ કરવાનું શરૂ કર્યું. તેને યાદ આવ્યું કે થોડા દિવસ પહેલાં કારખાનામાં એક નવો સફાઈ કામદાર આવ્યો હતો, જેનું વર્તન થોડું શંકાસ્પદ લાગતું હતું. આગમે બારીકાઈથી તેની હિલચાલ નોંધી હતી. તેણે માલિકને આ વાત કહી અને માલિકે પોલીસને જાણ કરી. પોલીસે જ્યારે તે સફાઈ કામદારના ઘરે છાપો માર્યો ત્યારે ચોરાયેલા બધા જ હીરા ત્યાંથી મળી આવ્યા. માલિકે રાહતનો શ્વાસ લીધો અને આગમનો આભાર માન્યો. તેમણે કહ્યું કે આગમ, તારી એક આંખ નથી છતાં તારી નજર 2 આંખવાળા કરતાં પણ વધુ તેજ છે.
તે આજે ફરીથી મારું કારખાનું ડૂબતા બચાવી લીધું. આગમે નમ્રતાથી કહ્યું કે સાહેબ, આ તો મારી ફરજ હતી. તમે મારા કપરા સમયમાં મને સાથ આપ્યો હતો, તો હું તમારું ખરાબ કેવી રીતે થવા દઉં? આ ઘટના પછી માલિકે આગમને પોતાના ધંધામાં ભાગીદાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે આગમ, હું હવે ગરડો થઈ ગયો છું અને મારા દીકરાઓને આ ધંધામાં કોઈ રસ નથી. હું ઈચ્છું છું કે હું આ કારખાનામાં મારો ભાગીદાર બને અને તને આગળ ચલાવે. આગમ માટે બહુ મોટી વાત હતી. એક સામાન્ય કારીગર તરીકે શરૂઆત કરનાર આગમ આજે એક મોટા કારખાનાનો ભાગીદાર બની રહ્યો હતો. તેણે ખૂબ જ આદર સાથે માલિકનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને બંનેને સાથે મળીને કારખાનાને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું નક્કી કર્યું. આગમ હવે એક સફળ બિઝનેસમેન બની ગયો હતો, પણ તેને ક્યારેય પોતાના જૂના દિવસો ભૂલાયા ન હતા. તે હજી પણ જમીન પર બેસીને કારીગરો સાથે જમતો અને તેમની મુશ્કેલીઓ સંભાળતો. તેણે કારખાનાના બધા કારીગરો માટે વીમાની સુવિધા શરૂ કરી, જેથી ભવિષ્યમાં કોઈ કારીગરને તેના જેવી ઈજા થાય તો તેના પરિવારને રજળવાનો વારો ન આવે. આગમની આ દરિયાદિલી જોઈને કારીગરો તેના પર ઓળઘોળ થઈ જતા. આગમનું નામ હવે માત્ર સુરતમાં જ નહીં, પણ મુંબઈ અને વિદેશના હીરા બજારોમાં પણ ગુંજવા લાગ્યું હતું. એક નાના ગામડામાંથી આવેલો છોકરો પોતાની મહેનત અને ઈમાનદારીના બળે આટલી મોટી સિદ્ધિ મેળવી શકે, તે સૌના માટે આશ્ચર્યનો વિષય હતો. પણ આગમ જાણતો હતો કે આ બધું તેની માતાના આશીર્વાદ અને તેની પત્ની અનયાના સાથનું પરિણામ છે. કિયાન હવે કોલેજમાં ભણતો હતો. તેણે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો હતો અને તેમાં પણ તે ખૂબ જ તેજસ્વી પરિણામ લાવતો હતો. આગમ પોતાના દીકરાને એટલો મોટો થતો અને ભણતો જોઈને ખૂબ જ ખુશ થતો હતો. તેને પોતાનું અધૂરું રહેલું ભણતર યાદ આવતું, પણ સાથે સંતોષ થતો કે તેણે પોતાના દીકરાને સારું શિક્ષણ અપાવ્યું છે. એક દિવસ કિયાને આગમને કહ્યું કે પિતાજી, મારી કોલેજમાં એક મોટો પ્રોજેક્ટ બનવાનો છે, જેમાં એક એવું સોફ્ટવેર બનાવવાનું છે જે હીરાના વેપારને વધુ સરળ અને સુરક્ષિત બનાવી શકે. આગમે કિયાનને પોતાના વર્ષોના અનુભવ પરથી હીરા ઉદ્યોગની બધી જ માહિતી આપી અને જણાવ્યું કે ક્યાં ક્યાં મુશ્કેલીઓ પડે છે. કિયાને પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ દિવસ રાત મહેનત કરીને એક અત્યાધુનિક સોફ્ટવેર તૈયાર કર્યું. જ્યારે આ સોફ્ટવેરનું કોલેજમાં પ્રદર્શન થયું ત્યારે મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ ત્યાં હાજર હતા. આગમના કારખાનાના માલિક પણ આ કાર્યક્રમમાં આવ્યા હતા. કિયાનના પ્રોજેક્ટને આખી કોલેજમાં પ્રથમ ઇનામ મળ્યું. કિયાને સ્ટેજ પરથી ઇનામ સ્વીકારતા સમયે કહ્યું કે મારી આ સફળતાનો પૂરો શ્રેય મારા પિતાને જાય છે, જેમણે એક આંખ ગુમાવી હોવા છતાં મને દુનિયા જોવાની નવી દ્રષ્ટિ આપી છે. આ સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ લોકોની આંખો ભીની થઈ ગઈ અને આખું સભાગૃહ તાળીઓથી ગુંજી ઉઠ્યું. આગમની છાતી ગર્વથી ફૂલી ગઈ અને તેની એક આંખમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેણે વિચાર્યું કે મારી જિંદગીની સાચી કમાણી આ જ છે. કિયાનની આ અદ્ભુત સિદ્ધિ પછી આગમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો હતો. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી રહ્યો હતો અને આગમની આંખોમાંથી વહેતા ખુશીના આંસુ રોકાવાનું નામ ન હતા લેતા. તેને લાગ્યું કે તેણે કરેલો બધો જ સંઘર્ષ આજે લેખે લાગ્યો છે. કોલેજનો અભ્યાસ પૂરો થતાં જ કિયાનને અમેરિકાની એક બહુ મોટી આઈટી કંપનીમાંથી નોકરીની ઓફર આવી, જેમાં લાખો રૂપિયાનો પગાર હતો. કોઈ પણ સામાન્ય યુવાન આવી ઓફર જોઈને ખુશીથી કૂદી પડે, પણ કિયાનના સંસ્કાર તેના પિતા આગમ જેવા જ હતા. કિયાને ઘરે આવીને પિતાને કહ્યું કે પિતાજી, હું અમેરિકા નહીં જાઉં. મારે મારા દેશમાં અને ખાસ કરીને સુરતના હીરા ઉદ્યોગ માટે કંઈક કરવું છે. હું મારું પોતાનું સોફ્ટવેર બનાવીને સુરતના નાના કારીગરો અને વેપારીઓને મદદ કરવા માંગુ છું. આગમ દીકરાનો આ વિચાર સાંભળીને
ખૂબ જ ખુશ થયો અને તેણે કિયાનને પૂરો ટેકો જાહેર કર્યો. આગમે પોતાની બચતમાંથી અને બેંકમાંથી લોન લઈને કિયાનને એક નાની ઓફિસ શરૂ કરી આપી, જેનું નામ તેઓએ આગમ ટેક રાખ્યું. અનાયા પણ પોતાના બુટીકના કામમાંથી સમય કાઢીને દીકરાને ઓફિસના કામમાં મદદ કરતી હતી. બધું જ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. પણ અચાનક જ વિશ્વભરમાં મોટો આર્થિક મંદીનો માહોલ છવાઈ ગયો. વિદેશમાં હીરાની માંગ સાવ ઘટી ગઈ અને તેના કારણે સુરતના હીરો ઉદ્યોગ પર બહુ મોટો ફટકો પડ્યો. મોટા મોટા કારખાનાઓ બંધ થવા લાગ્યા. લાખો કારીગરો બેરોજગાર થઈ ગયા અને બજારમાં ચારે બાજુ નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું. આગમના કારખાનામાં પણ કામ સાવ ઓછું થઈ ગયું હતું. નવા ઓર્ડર આવતા ન હતા અને જે જૂનો માલ તૈયાર હતો તે કોઈ ખરીદતું ન હતું. આ કપરા સમયમાં આગમના જૂના માલિક અને તેના ભાગીદારની તબિયત ખૂબ જ લથડી ગઈ. ઉંમરના કારણે તેમનું શરીર હવે સાથ આપતું ન હતું. એક દિવસ તેમણે આગમને પોતાની પાસે બોલાવ્યો અને રડતા રડતા કહ્યું કે આગમ, હવે મારો અંતિમ સમય નજીક છે, પણ મને આ કારખાનાના કારીગરોની ચિંતા સતાવે છે. મંદીના કારણે તેઓ ભૂખે મરી જશે. આગમે તેમના હાથ પકડીને વચન આપ્યું કે સાહેબ, તમે ચિંતા ન કરો. જ્યાં સુધી મારા શ્વાસ ચાલશે ત્યાં સુધી હું આપણા કારખાનાના એક પણ કારીગરને ભૂખ્યો નહીં સુવા દઉં. થોડા જ દિવસોમાં માલિકનું અવસાન થયું અને કારખાનાની પૂરેપૂરી જવાબદારી આગમના માથે આવી પડી. બજારમાં પૈસાની ભયંકર ખેંચ હતી. કારીગરોને પગાર આપવા માટે આગમે પોતાની બધી જ જમામૂડી વાપરી નાખી. જ્યારે બેંકના હપ્તા ભરવાના આવ્યા ત્યારે અનાયાએ પોતાના ઘરેણાં પણ વેચી દીધા. આગમ જાણતો હતો કે જો તે કારખાનું બંધ કરી દેશે તો તેના પર નિર્ભર રહેલા સેંકડો પરિવારો રસ્તા પર આવી જશે અને પોતાના કારીગરોને ભેગા કર્યા અને વાસ્તવિકતા જણાવી. તેણે કહ્યું કે ભલે અત્યારે કામ નથી, પણ આપણે હિંમત નથી હારવાની. આપણે કંઈક નવો રસ્તો શોધીશું. બીજી તરફ કિયાનનું સોફ્ટવેર તૈયાર થઈ ગયું હતું, પણ મંદીના કારણે કોઈ વેપારી તે ખરીદવા તૈયાર ન હતો. બધા કહેતા કે અત્યારે ખાવાના ફાફા છે, ત્યાં નવા મશીનો અને સોફ્ટવેર કોણ લાવે? પણ કિયાને હાર ન માની. તે રોજ અલગ અલગ ઓફિસોમાં જતો અને લોકોને સમજાવતો કે આ સોફ્ટવેરથી ચોરી અટકશે, હિસાબ પારદર્શક બનશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તમારો વિશ્વાસ વધશે. આ સમય દરમિયાન યુરોપના દેશમાંથી એક બહુ મોટું પ્રતિનિધિ મંડળ સુરત આવ્યું. તેઓ એક નવા વિશ્વાસુ વેપારીની શોધમાં હતા, જેમને તેઓ 5 વર્ષ માટે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી શકે. આ વિદેશી વેપારીઓને ભૂતકાળમાં કેટલાક સ્વાર્થી લોકોએ છેતર્યા હતા, તેથી તેઓ હવે ખૂબ જ સાવચેત હતા અને પૂરી પારદર્શિતા માંગતા હતા. સુરતના બધા જ મોટા વેપારીઓએ આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું. તેઓએ વિદેશી મહેમાનોને મોટી મોટી હોટલોમાં પાર્ટીઓ આપી, મોંઘી ભેટો આપી અને પોતાના મોટા કારખાનાઓ બતાવ્યા. પણ વિદેશી પ્રતિનિધિઓને કોઈના પર પૂરો વિશ્વાસ નહોતો બેસતો. આ વાતની જાણ આગમને થઈ. તેણે કિયાનને કહ્યું કે બેટા, આજ સાચો સમય છે તારું સોફ્ટવેર અને આપણી ઈમાનદારી બતાવવાનો. આગમ અને કિયાન બંને પહેલાં વિદેશી પ્રતિનિધિઓને મળવા માટે તેમની હોટલ પર ગયા. વિદેશી વેપારીઓએ આગમના સાદા કપડાં અને તેનો દેખાવ જોઈને પહેલાં તો મળવાની જ ના પાડી દીધી, પણ આગમે ખૂબ વિનંતી કરી એટલે તેઓએ માત્ર 10 મિનિટનો સમય આપ્યો. આગમે કોઈ મોટી વાતો ન કરી. તેણે માત્ર એટલું જ કહ્યું કે સાહેબ, હું કોઈ બહુ મોટો માણસ નથી, પણ હું એક સાચો કારીગર છું. મેં આ કળા માટે મારી એક આંખ ગુમાવી છે, પણ મારી ઈમાનદારી ક્યારેય ગુમાવી નથી. ત્યારબાદ કિયાને પોતાનું સોફ્ટવેર બતાવ્યું અને સમજાવ્યું કે કેવી રીતે દરેક હીરાનું પગલે પગલે ટ્રેકિંગ થઈ શકે છે અને 1 રૂપિયાની પણ ગોલમાલ કરવી શક્ય નથી. વિદેશી વેપારીઓ આ સોફ્ટવેર જોઈને અત્યંત પ્રભાવિત થયા
તેઓને જે ટેકનોલોજીની જરૂર હતી તે આ સામાન્ય દેખાતા બાપ દીકરા પાસે હતી. તેઓ આગમના કારખાનાની મુલાકાતે આવ્યા. ત્યાં તેમણે જોયું કે મંદી હોવા છતાં આગમે કોઈ કારીગરને કાઢી નહોતો મૂક્યો અને બધા કારીગરો આગમને ભગવાનની જેમ પૂજતા હતા. કારખાનાનું શિસ્ત અને કામદારોની નિષ્ઠા જોઈને વિદેશી વેપારીઓને ખાતરી થઈ ગઈ હતી કે આનાથી વધુ વિશ્વાસુ માણસ આખી દુનિયામાં ક્યાંય નહીં મળે. તેઓએ કોઈ પણ જાતના સંકોચ વગર તે કરોડોનો કોન્ટ્રાક્ટ આગમના નામે કરી દીધો. આ સમાચાર આખા સુરતમાં આગની જેમ ફેલાઈ ગયા. મોટા મોટા વેપારીઓ પણ મોઢામાં આંગળા નાખી ગયા. આગમ પાસે હવે એટલું મોટું કામ આવી ગયું હતું કે તે એકલો પહોંચી વળે તેમ ન હતો. તેણે એક નવો નિર્ણય લીધો જેણે આખા સુરતનો ઇતિહાસ બદલી નાખ્યો. તેણે સુરતના એવા નાના મોટા તમામ કારખાનાના માલિકોની સભા બોલાવી જેઓ મંદીના કારણે બરબાદ થવાની અણી પર હતા. આગમે તે સભામાં જાહેરાત કરી કે આ કોન્ટ્રાક્ટ માત્ર મારો નથી પણ આખા સુરતનો છે. હું આ કામ તમારા બધાની વચ્ચે વહેંચી આપીશ. શરત માત્ર એટલી જ છે કે તમારે કિયાનું સોફ્ટવેર વાપરવું પડશે અને કોઈ પણ કારીગરનું શોષણ કર્યા વગર પૂરી ઈમાનદારીથી કામ કરવું પડશે. બધા જ વેપારીઓએ ઊભા થઈને તાળીઓના ગડગડાટથી આગમના આ નિર્ણયને વધાવી લીધો. જે વેપારીઓ એક સમયે આગમની ઈર્ષ્યા કરતા હતા તેઓ પણ આજે તેની ઉદારતા જોઈને તનમસ્તક થઈ ગયા હતા. આગમના આ એક નિર્ણયથી સુરતના હજારો કારખાનાઓ ફરીથી ધમધમતા થઈ ગયા અને લાખો કારીગરોના ઘરમાં ફરીથી ચૂલો ચળકવા લાગ્યો. મંદીનો માહોલ જાણે સુમંતર થઈ ગયો હતો. કિયાની કંપની પણ રાતોરાત દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓમાંની એક બની ગઈ. કારણ કે હવે દરેક વેપારીઓને તેનું સોફ્ટવેર જોઈતું હતું. અનાયા પણ આગમની આ મહાનતા જોઈને ખૂબ ગર્વ અનુભવતી હતી. તેણે પણ પોતાના બ્યુટિકમાં જે નફો થયો હતો તેમાંથી કારીગરોના બાળકોના ભણતર માટે એક સંસ્થા શરૂ કરી. આગમનું નામ હવે માત્ર એક વેપારી તરીકે નહીં પણ સુરતના હીરા ઉદ્યોગના રક્ષક તરીકે લેવાતું હતું. સરકારના મંત્રીઓએ પણ આગમની આ કામગીરીની નોંધ લીધી અને તેનું સન્માન કરવાનો નિર્ણય કર્યો. પણ આગમ તો હજી પણ એ જ સાદો અને સરળ માણસ હતો. તે સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરતો. તે પોતાની માતાના ફોટા સામે ઊભો રહીને આશીર્વાદ લેતો અને પછી જ કામે જતો. તેને કોઈ અભિમાન ન હતું કારણ કે તે માનતો હતો કે જે કંઈ પણ મળ્યું છે તે ઈશ્વરની કૃપા અને મહેનતનું ફળ છે. ગામમાં પણ તેના પિતા અને પરિવારના સભ્યો આગમની આટલી મોટી સિદ્ધિઓથી અત્યંત ખુશ હતા. આગમે પોતાના ગામના વિકાસ માટે પણ મોટું દાન આપ્યું. ત્યાં નવી શાળા, દવાખાનું અને પાક્કા રસ્તાઓ બનાવડાવ્યા જેથી કોઈએ તેના જેવો સંઘર્ષ ન કરવો પડે. ધીમે ધીમે આગમે કારખાનાનો પૂરો વહીવટ કિયાનને સોંપી દીધો હતો અને પોતે માત્ર માર્ગદર્શન આપવાનું કામ કરતો હતો. કિયાને પણ પિતાના પગલે ચાલીને વેપારને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો. આગમ હવે પોતાનો મોટા ભાગનો સમય કારીગરોની ભલાઈ માટેના કામોમાં વિતાવતો હતો. તેણે કારીગરો માટે એક મોટી સોસાયટી બનાવી જ્યાં તેમને વ્યાજબી ભાવે ઘર મળી શકે અને તેમના બાળકો માટે રમતગમતના મેદાનો પણ બનાવ્યા. એક સમયનો સામાન્ય અને ગરીબ કારીગર કે જે 2 રોટલી ખાઈને આખો દિવસ મશીન પર હીરા ઘસતો હતો તે આજે હજારો લોકોના જીવનને ઘસીને તેમને હીરા જેવી ચમક આપી રહ્યો હતો. સાચે જ ઈમાનદારીનો રસ્તો લાંબો અને કઠિન ચોક્કસ હોય છે પણ તેનો અંત હંમેશા અત્યંત સુંદર અને સુખદ હોય છે. આગમની આ કહાની સાબિત કરે છે કે જો મનુષ્યમાં સંકલ્પ હોય તો તે પોતાના ભાગ્યની રેખાઓ જાતે જ લખી શકે છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી કોમેન્ટ કરી જણાવો અને વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.